આગામી 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી છે અને એપ્રિલમાં ખાલી પડનારી બેઠકો માટે આ ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। રાજ્યસભાની ગુજરાતની 4 બેઠકો માટે મતદાન થવાનું છે, જ્યાં લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને ક્લીન સ્વીપ મળી શકે છે। ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો બિનહરીફ થશે। કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાને કારણે તેઓ ફોર્મ નહીં ભરી શકે। કોંગ્રેસે ગુજરાતમાંથી રાજ્યસભાની બંને બેઠક ગુમાવવી પડશે। आज अंगे વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। આખરે રાજ્યસભાની જે ચૂંટણી છે, આખરે કોંગ્રેસ માટે આખરે કોઈ ઓપ્શન નથી અને તેને કારણે ભાજપને તેનો સીધો ફાયદો થશે। કિંજલ, जी बिल्कुल जय। सेटबेक कांग्रेस माटे खूब मोटो झटको। पहली वखते गुजरात में एवुं थशे कि कांग्रेस पास एटलुं संख्याबळ नथी कि जेना कारणे उमेदवारी फॉर्म पण भरी शके। संख्याबळ 17 हतुं, तेमांथी 2 जे धारासभ्यो छे तेमणे राजीनामुं आपी दीधुं छे, એટલે કે विपक्ष पासे संख्याबळ नथी। तेना कारणे जे आ चूंटणी छे ते बिनहरीफ थवानी छे। जे क्लीन स्वीप छे राज्यसभानी जो वात करवामां आवे तो सामान्य रीते राज्यसभानी अंदर जे सांसद ते बनता होय छे राज्यसभाना के जे उमेदवार होय छे तेनी माटे भाजप कांग्रेस પોતાના ઉમેદવારોને ઊભા રાખતા હોય છે અને તે પ્રમાણે ધારાસભ્યો હોય છે તે વોટિંગ કરી શકતા હોય છે। પરંતુ આ જ ચૂંટણીની અંદર આપને યાદ હોય તો મોડી રાત સુધી જ્યારે ચૂંટણી લડાઈ હતી, અમિત શાહ એ કન્ટેક્ટ કર્યું હતું, અહેમદ પટેલ સુધી વાત ગઈ હતી અને અનેક જે તડજોડ હંમેશા થયેલા છે, એટલે કે કોંગ્રેસે હંમેશા એક ફાઇટ આપી છે। પહેલી વખત એવું છે કે કોંગ્રેસનું સંખ્યાબળ એટલું ઓછું છે કે તેના કારણે તેમણે રાજ્યસભામાંથી પોતાની બંને જે બેઠકો છે તે જતી કરવી પડશે। વર્તમાન સ્થિતિની જો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાંથી રાજ્યસભાની 11 બેઠકો છે, તેનામાં 7 બેઠકો ભાજપ પાસે છે, જ્યારે 3 બેઠકો કોંગ્રેસ પાસે છે। પરંતુ જ્યારે આ ચૂંટણી યોજાશે ત્યારે 4 બેઠકો ભાજપ પાસે આવી જશે। ત્યારે જે અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવા છે તે બંને બેઠકો છે તે પણ ભાજપના ફાળે આવશે અને કુલ જે સંખ્યાબળની વાત રાજ્યસભામાં ગુજરાતની કરવામાં આવે તો ગુજરાતમાંથી હવે આ ચૂંટણી પૂર્ણ થાય ત્યારબાદ 11માંથી 10 બેઠકો ભાજપની રહેશે અને એકમાત્ર બેઠક કોંગ્રેસ પાસે રહેશે, જ્યાંથી શક્તિસિંહ ગોહિલ લડે છે, કેમ કે તેની જે ચૂંટણી છે તે 2026માં આવશે। 2026માં માનવામાં આવી રહ્યું છે કે 2026માં જ્યારે ચૂંટણી આવશે ત્યારે પણ કોંગ્રેસની આ સ્થિતિ હશે, તેના કારણે ઉમેદવારી ફોર્મ નહીં ભરી શકાય। તેના લીધે ક્લીન સ્વીપ 2026માં ગુજરાતમાંથી 11 બેઠકો ભાજપની હશે। રાજ્યસભામાં 11 સાંસદો રાજ્યસભાના ગુજરાતના ભાજપના હશે, પરંતુ વર્તમાન સ્થિતિની અંદર 2 બેઠકોનો ફાયદો ભાજપને મળી રહ્યો છે। તેની સાથે જો વાત કરવામાં આવે કે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને રિપીટ નહીં કરાય તેવી પણ ચર્ચા ચાલી રહી છે। તેનું કારણ છે કે જે રીતની પાર્ટીની અંદર રણનીતિ નક્કી કરવામાં આવી છે કે જેટલા પણ સાંસદોને રાજ્યસભામાં 2 ટર્મ પૂર્ણ થઈ હોય તેમને લોકસભાની ચૂંટણીના મેદાને ઉતારવા। જો કે મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે, વર્તમાનમાં તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે, ત્યારે તે અમરેલી ભાવનગર અથવા તો સુરતથી ચૂંટણી લડી શકે તે પ્રકારની ચર્ચા આવી રહી છે। તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે તો એ અમરેલી કે રાજકોટથી ચૂંટણી લડી શકે, એટલે જો કે બંને બેઠકો છે તે સૌરાષ્ટ્ર તરફ જ રહેશે તે પ્રકારની વાત આવી રહી છે। ત્યારે કોને આપવામાં આવશે, 4 નવા ચહેરા રાજ્યસભામાં જોવા મળશે તે પ્રકારની પણ ચર્ચા આવી રહી છે। તેની સાથે જો અલગ અલગ સમાજની વાત કરવામાં આવે તો આ વખતે જ્યારે 4 બેઠકો ભાજપના ફાળે જઈ રહી છે, સ્વાભાવિક રીતે લોકસભાની ચૂંટણીમાં આ જે બેઠકો છે અથવા આ જે ચહેરાઓ છે તેમનો પણ ઉપયોગ મતદાન માટે કરવામાં આવશે, મતદાન રેશિયો વધારવા માટે કરવામાં આવશે। ત્યારે ઓબીસી અને આદિવાસી સમુદાયમાંથી નેતાઓને રાજ્યસભામાં પહોંચાડવામાં આવે તેવી પણ વાત છે। કોઈ મહિલા નેતાને રાજ્યસભામાં આ બેઠક ઉપરથી પહોંચાડવામાં આવે તેવી પણ વાત છે અને તેની સાથે સવર્ણ વર્ગ એટલે કહી શકાય કે ઓબીસી, આદિવાસી, મહિલા અને સવર્ણ આ 4નું કોમ્બિનેશન આ વખતે દેખાઈ શકે છે। માનવામાં આવી રહ્યું છે કે લગભગ 4મી કે 5મી તારીખે ભાજપ પોતાના જે ઉમેદવારો છે તેને જાહેર કરી શકે છે। મહદઅંશે જે ગુજરાતના નેતાઓ છે તેમને જે પ્રાધાન્ય મળી શકે તે પ્રકારની શક્યતાઓ છે અને જો લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખવામાં આવે તો એસ જયશંકરની જેમ કોઈ અન્ય રાજ્યમાંથી પણ કોઈ મજબૂત દાવેદારને ઉમેદવારને પણ ગુજરાતમાંથી લડાવી શકાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જયેશ, બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કિંજલ જણાવી રહ્યા તે પ્રમાણે આખરે કોંગ્રેસ પાસે હવે કોઈ એવું સંખ્યાબળ નથી કે જેને લઈને તેઓ રાજ્યસભાની અંદર પોતાનો ઉમેદવાર પણ ઊભો રાખી શકે અને તેને લઈને સીધો ફાયદો ભાજપને થશે।